ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ટેપકોન 2024નું આયોજન ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુરી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। ટેપકોન 2024માં ભારતભરમાંથી 200થી વધુ વાસ્ક્યુલર સર્જન ભાગ લેશે। આ કોન્ફરન્સમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગોના નિવારણ, નિદાન અને સારવારની વિવિધ પદ્ધતિઓ અને ટેકનિક વિશે ચર્ચાઓ થશે। રક્તવાહિનીના રોગો વિશે સમાજમાં તેમજ તબીબી ક્ષેત્રે પણ કંઈક અંશે આની જાગૃતિ નથી। સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેરિકોઝ વેઇન, પગમાં ગેંગ્રીન, કેરોટીડ રોગના કારણે લકવો થાય છે। ડાયાબિટીક દર્દીમાં પગની સમસ્યાઓ, એઓર્ટિક એન્યુરિઝમ વગેરે આપણા સમાજમાં ખૂબ જ જોવામાં આવે છે, પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે। ડોક્ટર વિજય ઠાકોર, ડોક્ટર સૃજલ શાહ, ડોક્ટર મનીષ રાવલ અને ડોક્ટર કૃણાલ ગોહિલે આ અંગે વધુ માહિતી આપી હતી। मेरे साथ मेरे कलीग्स हैं अहमदाबाद के वास्कुलर सर्जन्स डॉक्टर किरण दवे, मनीष रावल, डॉक्टर कुणाल एंड डॉक्टर विशाल। हम आप यहाँ पे इकट्ठे आपके साथ इसीलिए हुए हैं, हम आपको एक जानकारी देना चाहते हैं हमारी कॉन्फ्रेंस के बारे में, जिसका नाम है टैपकॉन 2024। ये टैपकॉन नामक जो कॉन्फ्रेंस है ये वास्कुलर सर्जरी और एंडोवास्कुलर सर्जरी की कॉन्फ्रेंस है, हर साल की जाती है। ऑलमोस्ट लास्ट 10 साल से हम गुजरात में ये नेशनल मीटिंग करते हैं और इस मीटिंग में करीबन 200 सर्जन पूरे देश से पार्टिसिपेट करते हैं। और इस कॉन्फ्रेंस के दरमियान हम वास्कुलर और एंडोवास्कुलर डिसीज़ के बारे में, उसकी ट्रीटमेंट के बारे में, उसके डेवलपमेंट के बारे में, रिसर्च के बारे में डिस्कशंस करते हैं। और ये जो कंक्लूजन्स आते हैं वो बाय एंड लार्ज पेशेंट केयर के लिए बहुत ही इम्पॉर्टेंट है एंड देयरबाय वो पेशेंट केयर और सोसाइटी को काफ़ी हद तक फ़ायदा करता है। હું ડૉક્ટર કિરણ દવે અમદાવાદમાં વાસ્ક્યુલર સર્જન છું। આજે હું તમને વાસ્ક્યુલર સર્જરી વિશે થોડી જાણ આપું। વાસ્ક્યુલર સર્જરી એટલે આપણી શરીરની ધમની અને શીરાના રોગો કહેવાય, જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય। તમે કોઈને કહેશો કે ભાઈ હું વાસ્ક્યુલર સર્જન છું તો લોકોને ખબર ના હોય, બધાને ખબર હોય કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ખબર હોય, પણ વાસ્ક્યુલર સર્જન વિશે ના ખબર હોય। તો ટૂંકમાં અમે કહીએ કે હૃદયના 2 નળી સિવાયની બાકી બધી નળીઓના ડૉક્ટર અમે કહેવાઈએ। હવે એમાં ઘણા બધા રોગ હોય છે કે જે આપણે ધમની બ્લોક થઈ જાય તો એના કારણે ગેંગ્રીન થતું હોય છે। હવે મગજની ધમની બ્લોક થાય તો લોકોને સ્ટ્રોક થતું હોય છે। પગની જે શીરા ફૂલી જાય એને વેરિકોઝ વેઇન કહેવાય। ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે રોગ આવે અને બ્લોકેજ આવે તો એ લોકોને પગમાં ગેંગ્રીન થાય અને પગ ગુમાવતા હોય છે। અને ઘણા મોટા એક્સિડન્ટ્સની અંદર હાડકાની સાથે ધમનીના ઈજા થઈ હોય તો એમને જો તાત્કાલિક સારવાર ના મળે તો તેમને પગ ગુમાવવો પડે છે। તો વાસ્ક્યુલર સર્જરી એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને એની જે સારવાર છે જેને અમે વાસ્ક્યુલર ઓપન એન્ડોવાસ્ક્યુલર સર્જરીથી કરીએ એ બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે, જેના વિશે લોકોને જાણકારી હોય તો એમના પગ બચાવી શકાય છે અને લોકોને ચાલતા રાખી શકાય છે।